હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. આજે તમારો અવાજ થોડો બદલાયેલો હશે કેમ કે આપણે તો થઈ ગયા હતા બીમાર ને ઉઠીને આવ્યા તો મોડું તો જોઉં મારું. અને પછી તો બ્રશ કરીને બેસી ગયા અમે બંને ચા પીવા માટે. સવારે ચાલવા ગયા તો ભાઈ લોકોએ તો લઈ લીધી કેક અને પછી મામી સાથે આવી ગયા પાણી ભરવા માટે. અને મામી બી મારી કરતી હતી હાય. અને આ દાદા ને દાદી જો હાથ પકડીને મસ્ત ચલતા હે. અને પછી તો નીકળી ગયા ફરવા માટે અને બસમાં બેસી ગયા. અને પછી તો બસ બદલીને બેસી ગયા રિક્ષામાં અને આવી ગયા અહીંયા દગડુ શેઠ હલવાઈ ગણપતિના મંદિરે. અને તાપ બી બહુ હતો એટલે આપણે તો ઓઢી લીધેલું માથું ને લાઈન બી બહુ મોટી હતી. જો કેટલી મોટી છે, અંદર તો હજુ બહુ છે વધારે. અને પછી તો આવી ગયા લાલ મહેલ. ત્યાં બી બહુ મસ્ત હતું, છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ હતો બધો ત્યાં. અને અંદર તો આવું હતું, હજુ તો અંદર જવાનું બાકી હતું. અંદર તો બધા ઇતિહાસનું બધું લખેલું હતું. તમને તો વાંચતા નહીં આવડશે કેમ કે અહીંયા તો બધું છે મરાઠી લખેલું. અમે તો વાંચીને મસ્ત મજા આવી અને આપણને તો ઇતિહાસ વાંચવાની મજા પણ આવે છે. અને અંદર તો બહુ મસ્ત સારું બધું બાંધકામ કરેલું હતું. આપણને તો એક પંખો બી ચાલુ નહીં હતો ને તો બી મસ્ત ઠંડુ ઠંડુ લાગતું હતું. અને તો પછી નીકળી ગયા શનિવાર વાડા જવા માટે. આવી ગયા શનિવાર વાળા અને અહીંયા બહાર તો બધી ફ્રૂટની થાળી મળી હતી તો ખાઈ લીધી અમે લોકોએ તો. અને પછી તો કેરી લીધી તો 50 રૂપિયાની કેરી તો જો ખાલી આવી 4 ચીરી. તેમાં તો બધા તૂટી પડ્યા એની પર. બધા અડધી અડધી લીધી તો પૂરી થઈ ગઈ. અને પછી મામીએ લઈ લીધા જમરૂક. અમે તો ખાવા લાગ્યા રસ્તામાં જ. અને અહીંયા તો ફોરેનર બી આવેલા હતા. અને પછી તો નીકળી ગયા. મારી ચંપલ તૂટી ગઈ એટલે મારો ભાઈ લઈને ફર્યા કરતો હતો પછી તો નીકળી ગયા ઘરે જવા માટે. અને અમે તો બહુ થાકી ગયેલા હતા એટલે નીચે સીટ નહીં મળી એટલે નીચે જ બેસી ગઈ. ને અમારું નસીબ જ ખરાબ છે, એક તો થાકી ગયેલા અને બસ ઉપરથી બગડી ગઈ એટલે બીજી બસ આવે ત્યાં સુધી તો અમે ખાઈ લીધા ભૂંગળા. ને ઘરે આવીને તો પહેલાં ચાલ્યા ગયા હોસ્પિટલ કેમ કે આપણાને તો હજુ સારું જ નહીં લાગતું. સારું, હજુ તો ફરવાના છે. હજુ બ્લોગ જોયા કરજો તમે મારા. બાય, ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.